આ આખી માર્કેટ એ 5,000 કરોડ પ્લસ છે. તો અત્યાર સુધી કેમ કોઈએ આને ઓર્ગેનાઇઝ કરવાનું વિચાર્યું નથી? તમે કહો છો કે બ્રોકન છે, પણ કમાય છે લોકો આટલું બધું, તો આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે? એકચ્યુઅલી ઇન્ડિયાની વાત કરું પર્ટિક્યુલરલી, તો ઇન્ડિયામાં 3 લેયર ઉપર આ માર્કેટ ચાલે છે. એમાં આપણે કહી શકીએ કે આપણે સેકન્ડ લેયર ઉપર છીએ. ફર્સ્ટ લેયર તો ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ ધ કોન્ટેન્ટ. એટલે બધાને એક એવી મિથ થઈ ગયેલી છે કે આના પર કોન્ટેન્ટ ક્રિએટ કરીશું ઇન એની ફોર્મ કે જ્યાં લોકો જોવા આવે. તો એ વખતે લોકો જોવા આવશે તો મને આમાંથી ધંધો મળશે, એક બેસિક રૂલ. એટલે ફર્સ્ટ લેયર ઇઝ ક્રિએટ ધ કોન્ટેન્ટ, અપલોડ ઇન ધ ફોર્મ ઓફ રીલ, યુટ્યુબ વિડીયો એન્ડ શોર્ટ્સ. 3 ફોર્મેટ થઈ ગયા અહીંયા. સેકન્ડ લેયર તમે આ કોન્ટેન્ટ અપલોડ કર્યું, પબ્લિક જોવા આવી, એનો મતલબ એ થાય છે ત્યાં કે બ્રાન્ડ્સ વિલ બી ધેર કે જે તમને કોલાબરેશન એન્ડ પ્રમોશન્સ માટે એમની Hire સર્વિસ કરશે. આ તો પ્રોડક્ટ આપશે પર્ટિક્યુલરલી. તો એ થઈ ગયું સેકન્ડ લેયર. હવે થર્ડ લેયર કે જે વેરી ઇમ્પોર્ટન્ટ છે, કે જ્યાં આપણે હજી જવાનું છે અને એ સિસ્ટમેટિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પર આપણે જો એને નહીં નાખીએ ત્યાં સુધી આ વસ્તુમાં નહીં જઈ શકીએ. થર્ડ લેયર વિચ ઇઝ આઈ કુડ સે દેટ યોર આઈપી, દેન યોર ઓન કમ્યુનિટી, દેન યોર ઓન ટેક ટીમ, રાઈટ? તમને ખબર હોવી જોઈએ તમે શું કરો છો. તમે ખાલી ફ્રીલાન્સર્સ તરીકે કોન્ટેન્ટ અપલોડ કરીને ત્યાંથી છૂટા નથી થઈ શકતા, રાઈટ? યુ આર ડુઈંગ સિરિયસ બિઝનેસ ઓવર ધેર ફર્સ્ટ ઓફ ઓલ. જો આને સિરિયસથી ના લીધું તો યુ વિલ બી ઓલવેઝ અ ફ્રીલાન્સર્સ. એન્ડ ઇન્ડિયામાં મોસ્ટલી કોન્ટેન્ટ ક્રિએટર્સને એઝ અ ફ્રીલાન્સર્સ જોવામાં આવે છે, એને સિરિયસ બિઝનેસ તરીકે નથી નથી જોવામાં જોવામાં આવતું. આવતું. વોટ આઈ બિલીવ કે ઇન્ડિવિજ્યુઅલી દે આર મીડિયા કંપનીઝ, રાઈટ? કે એ બધું જ તમને એક મીડિયા કંપની, એક પ્રોડક્શન હાઉસ જે provide કરે એ બધું individuals કરે છે. એ બધું એક ઇન્ડિવિજ્યુઅલ્સ કરે છે. બટ અગેન સિસ્ટમેટિક હજુ નથી. ઇન્ડસ્ટ્રી નીડ્સ સમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આ સિસ્ટમેટિક થાય વસ્તુ, એને સિસ્ટમેટિક રીતે એક્ઝિક્યુશન કરવામાં આવે, જેવી રીતે એનું સ્ટાર્ટ કરવામાં આવે છે અત્યારે, રાઈટ? તમે જોશો તો કોઈ ઘણા ક્રિએટર્સ એવા છે કે ઘણા ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે જાતે જ સ્ક્રિપ્ટ લખે છે, જાતે જ એનું શૂટ કરશે, જાતે જ એડિટ કરશે, એવરીથિંગ દે આર ડુઈંગ ધેર ઓન સેલ્ફ, રાઈટ? સો હવે આટલા સુધી તો એ લોકોએ કર્યું. હવે એને સ્કેલેબલ કેવી રીતે બનાવવું છે દે ડોન્ટ નો. બિકોઝ રાઇટ નાવ એઝ અ સ્મોલ કોન્ટેન્ટ ક્રિએટર ઓર બિગ કોન્ટેન્ટ ક્રિએટર, તમને ખાલી બ્રાન્ડ્સ અપ્રોચ કરશે, બ્રાન્ડ્સને તમે ડીલ્સ તમે એક્સેપ્ટ કરશો અને તમે એના માટે કોન્ટેન્ટ અપલોડ કરીને આપશો. પોસિબલ છે ત્યાં કંઈ બી ગ્લિચ આવી શકે છે, ડિલેડ પેમેન્ટ્સ કંઈ પણ હોઈ શકે, રાઈટ? બટ યુ ડોન્ટ હેવ દેટ ટાઈમ અ સિરિયસ બિઝનેસ સિસ્ટમ લાઇક દેટ. યુ આર જનરેટિંગ ધ ઇન્વોઇસીસ, you are asking for advance, anything. They don't know, right? And they're jumping as a freelancers.